बोलिए भागवत स्वरूप भगवान की जय। स्वस्ति श्री गणेशाय नमः। ओम श्री परमात्मने नमः। પ્રિય ભક્તો, આજે આપણે ચોથા દિવસની કથા કરવાની છે અને પરમાત્માની કૃપા કે આપણે 3 દિવસની કથાઓ આવી રીતે પૂર્ણ કરી વિગતવાર અને તમે બધાએ સાંભળી અને શ્રવણ ભક્તિ કર્યો. આજે પણ આપણે દરરોજના નિયમ મુજબ ભાગવતજીનો પ્રમુખ મંત્ર મનમાં બોલવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યજમાન દંપતી એમણે હવે ઊભા થઈ આગળ આવી અને સૌથી પ્રથમ પોથીજીનું પૂજન કરવાનું છે. ચંદન, અક્ષત, પુષ્પ અથવા તો પુષ્પનો હાર ભાગવતજીને અર્પણ કરવાનો ખરા હૃદયના ભાવથી. તો કરો અને અમે મંત્ર બોલીશું આ માટેનો. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા તરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણ ભ્યામ નમઃ. હવે આપ યજમાન દંપતીએ જ જેવી રીતે આપણે પોથીજીનું પૂજન કર્યું એવી જ રીતે સુખદેવ ભગવાનનું સ્મરણ કરવું મનમાં. શ્રી સુખદેવ ભગવાન કી જય. અને સુખદેવ પ્રભુનું પણ આપ બંને દંપતીએ યજમાન દંપતીએ પૂજન કરવાનું છે. આપણે ફોટો સુખદેવ પ્રભુનો નથી મળી શક્યો, પણ પ્રતીક સ્વરૂપે તમે મૂકો ને એક સોપારી તો એમાંય સુખદેવ ભગવાન આવી જાય. એને ચંદન ને એનું પૂજન થઈ શકે. અને
માનસિક રીતે પણ થઈ શકે. અને પોથીજી એની સમક્ષ આપણે દ્રષ્ટિ કરીને પૂજન કરીએ સુખદેવ ભગવાનનું તો પણ થઈ શકે છે. કોઈ પણ પ્રતીક રાખી અને સુખદેવ ભગવાનનું પૂજન થઈ શકે છે. ઘણા વ્યાસ કથાના વક્તા એનું પૂજન કરો તોય એ પોથી સુખદેવ ભગવાનનું પૂજન કહેવાય. તો સુખદેવ ભગવાનનું પૂજન આપે કરવાનું છે. ચંદન, અક્ષત, પુષ્પ અથવા તો પુષ્પનો હાર એ અર્પણ કરવાના. અને અમે આપના વતી બોલીશું મંત્ર. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા તો પુષ્પની માલા એ અર્પણ કરવાની છે. અને બહુ પ્રિય મંત્ર એ પણ અમે બોલીશું. યમ પ્રવજંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. હવે આપણે તુલસીજીનું પૂજન કરી અને એનો પણ મંત્ર બોલીશું, એને પણ રાજી કરીશું. અહીંયા આપણે નીચે જુઓ તમે વ્યાસ આસનની પાસે ત્યાં તુલસીજીનું છે. એનું આપણે પૂજન કરો. અમે મંત્ર બોલીશું. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિયે શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. સુખદેવ પૂજન અને તુલસી પૂજન એ આમ તો પહેલા દિવસે આપણે કરેવું અને પછી ન થઈ શકે તોય ચાલે. પણ છતાંય આપણે જો પ્રભુની કૃપા હોય અને થઈ શકે એવું આપણે જણાય તો આપણે કરવાનું દરરોજ. હવે વ્યાસ એટલે વક્તા, કથાના વક્તા, એનું પૂજન આપ યજમાને કરવાનું છે. એ પણ ચંદન કરીને પુષ્પહાર પહેરાવીને પુષ્પહાર અર્પણ કરવાના. અમે મંત્ર બોલીશું. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. આ
વ્યાસ ગાદી ઉપરના પૂજન એ આપણે કર્યા. પ્રિય ભક્તો, હવે આપણે કથા અને ખાસ કરીને અમે વક્તા પ્રતાપભાઈ વ્યાસ, તો અમે એ કથા કરવા જાય છીએ જ્યાં જ્યાં ત્યાં અમે થોડીક પદ્ધતિમાં ફેરફાર કર્યો છે, થોડાક ક્રમમાં ફેરફાર કર્યો છે કે દરરોજ અમે આવી રીતે પૂજન કરાવીએ અને પછી તરત આરતી કરવાની. તો આપ બધાએ આરતીની તૈયાર થાળી એ લઈ લ્યો અને હવે આપણે આરતી કરીશું. તો આરતી એ આપ બધાએ ઉતારવાની છે ભાગવત પોથીજીની, અને થઈ શકે તો આપે બોલવાનું. આરતી મનમાં પણ બોલવાનું. ઓમ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા, तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता. ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता, उमा रमा ब्रह्माणी, तुम ही जगमाता, मैया तुम ही जगमाता, सूर्य चंद्रमा ध्यावत, सूर्य चंद्रमा ध्यावत, नारद ऋषि गाता. ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता, दुर्गा रूप निरंजनी, दुर्गा रूप निरंजनी, सुख संपत्ति दाता, मैया सुख संपत्ति दाता. जो कोई तुमको ध्यावत, जो कोई तुमको ध्यावत, रिद्धि सिद्धि पाता. ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता, तुम पाताल निवासिनी, तुम ही शुभदाता, मैया तुम ही शुभदाता. कर्म प्रभाव प्रकाशिनी, कर्म प्रभाव प्रकाशिनी, भवनिधि त्राता. ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता,
मैया जय लक्ष्मी माता। जिस घर में तुम रहती, जिस घर में तुम रहती, तम सब सद्गुण गाता। मैया तम सब सद्गुण गाता। सब संभाव हो जाता। जिस घर में मैया रहती है ना प्रिय भक्तों, सब संभव हो जाता। मन नहीं घबराता। ओम जय लक्ष्मी माता। मैया जय लक्ष्मी माता। तुम बिन यज्ञ न होवे, तुम बिन यज्ञ न होवे, वस्त्र न हो पाता। मैया वस्त्र न हो पाता। खान पान का वैभव, खान पान का वैभव, समत सब तुमसे आता। ओम जय लक्ष्मी माता। ओम जय लक्ष्मी माता। मैया जय लक्ष्मी माता। शुभ गुण मंदिर सुंदर, शुभ गुण मंदिर सुंदर, क्षीरोदधि जाता, क्षीरोदधि दधि जाता। रत्न चतुर्दश तुम बिन, रत्न चतुर्दश तुम बिन कोई नहीं पाता। ओम जय लक्ष्मी माता। ओम जय लक्ष्मी माता। मैया जय लक्ष्मी माता। श्री लक्ष्मी जी की आरती, श्री लक्ष्मी जी की आरती। जो कोई नर गाता, मैया जो कोई नर गाता, उर आनंद समाता, उर आनंद समाता। ओम जय लक्ष्मी माता। ओम जय लक्ष्मी माता। मैया जय लक्ष्मी माता। तुमको निस दिन ध्यावत, तुमको निस दिन ध्यावत। विष्णु हर विष्णु विधाता। ओम जय लक्ष्मी माता। ओम जय लक्ष्मी माता। मैया जय लक्ष्मी माता। बोलिए भागवत स्वरूप भगवान की जय। आरती हवे
આપણે હમણાં એના આરતીના મંત્ર બોલવાના છે આરતી પછીના, અને આપે બે હાથ જોડી રાખવાના છે અને મનમાં પ્રાર્થના કરવાની છે. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદીક્ષણ પદે પદે. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુમ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. આ આરતી આપ ભાગવતજીને આપો, પોથીજીને આપો, વક્તાશ્રીને આપો આરતી. આપ પણ તમે આરતી લઈ લેજો અને બધાને હવે આરતી પહોંચાડજો. હવે આપણે આરતી અને શ્લોક આરતી પછીના એ પછી અમારો પોતાનો ક્રમ કથા, એમાં અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યારે ત્યાં પછી કથા વધારે કહી શકાય એવો અમારો હેતુ. એટલે અમે ગાદી ઉપર આરૂઢ થઈ અને મંગલાચરણ સ્વરૂપે મોટા મોટા શ્લોકો બોલીએ. આપને સાંભળવાનું. આ કળિયુગ છે એટલે કોઈ સાંભળે તો આમ નહીં જ મોટે ભાગે. અને અમે મંગલાચરણ આ પહેલાં આવી રીતે કરતા. અમે શ્લોક બોલતા મંગલાચરણ સ્વરૂપે, અને મોટા ભાગના શ્રોતાઓ બધાય મોબાઈલમાં વાતચીત ને એવું બધું કરતા હોય છે, અને આગળ બેઠા હોય એ બે હાથ જોડતા હોય છે. તો અમે થોડીક ફેરફાર પદ્ધતિમાં કર્યો કે આરતી કરવી, આરતી પછીના શ્લોક કરવા, અને શ્લોક કર્યા પછી મંગલાચરણના રૂપમાં અમે અડધી કલાક કે જેટલો સમય દરરોજ લાગે એટલો સમય એકને એક પ્રકારના શ્લોક બોલી અને રિપીટેશન કરવું, અને મંગલાચરણ એકને એક સ્વરૂપે કરવું. એના બદલે અમે પરમાત્માની પ્રેરણાથી, અને અમને યોગ્ય લાગ્યું, અને ઘણા વક્તાઓએ કહ્યું છે કે મંગલાચરણ સ્વરૂપે એકને એક શ્લોક નથી કરતા, પણ મંગલાચરણ વિભાગ હવે આવે, અને મંગલાચરણ વિભાગ મંગલાચરણનો પાર્ટ હોય ત્યારે અમે આપના સર્વે શ્રોતાઓ એમાંથી આવકારીએ છીએ. આજે પણ અમે આપનામાંથી બધાને આવકારીએ છીએ કે કોઈને પણ કાંઈ કહેવું હોય આ કથા બાબત, અથવા પોતાની રીતે ભક્તિ સ્વરૂપે કાંઈ ગાવું હોય, કીર્તન કરવું હોય, ધૂન બોલવી હોય, 1 લીટી 2 લીટી તો અહીંયા આવીને બોલી શકે. અમે બધાને તક આપીએ છીએ. આ તમારી બધાની કથા છે, અને અમે આ કારણથી આજે પણ આપને આવકારીએ છીએ કે મંગલાચરણ સ્વરૂપે આપે કાંઈ જો બોલવું હોય કે કહેવું હોય તો આપ કહી શકો છો. નહીતર પછી
અમે મંગલાચરણના પાર્ટમાં મંગલાચરણ સ્વરૂપે અમે પોતે કહીશું અને આપે ટેકો આપવાનો. તો મંગલાચરણ સ્વરૂપે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંગલાચરણનો શ્લોક કહેવાય. અને મંગલાચરણમાં પ્રભુની કૃપા તો બેસ્ટ મંગલાચરણના સ્વરૂપમાં આપ પણ સાથે બોલાય તો બોલજો. હરિસુંદર નંદ મુકુંદા નારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી. અમે બોલાવીએ ને આપ બોલશો? એવું કરવું હોય તો એવું તો હાલો એવી રીતે બોલો. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી. બોલો. આપ બધા વૈષ્ણવ જ છો. આપે બધાએ કથા સાંભળવા પધારે એ ગમે તે મનુષ્ય, સ્ત્રી પુરુષ, નાના મોટા, એ બધા વૈષ્ણવ જ કહેવાય. તો બોલો કે નહીં ફાવે તો પછી આના પછીના કાલે બોલજો. વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. આ પહેલાં શરૂઆતમાં અઘરું લાગે અને પછી તો તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. આ ભજન કીર્તન થશે, ભક્તિ થશે અને પછી આપને અહીંયા આવીને ભક્તિ કરવાની તક મળશે. આ ભાગવતજી રૂબરૂ અને અહીંયા બધા જ દેવો આ ભાગવતની કથાના કારણથી હાજર હોય છે. આવો રે બોલો, ગાઓ રે ગોકુલ કે પ્યારે. आओ रे कान्हा रे गोकुल के प्यारे. गाओ रे रास रचाओ रे गोकुल के प्यारे. गाओ रे नाच नचाओ रे गोकुल के प्यारे. हरि सुंदर नंद मुकुंदा हरि सुंदर नंद मुकुंदा
હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે 1 મિનિટ જો આપણે પરમ કૃપાળુની કૃપા થાય અને કથા શાંતિથી સાંભળવા મળે એવા હેતુથી, એવા કારણથી આપણે ઘણી વખત કથામાં આ કહ્યું છે. અને કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, બોલો કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચકુંદ વરદા. નંદ નંદન મુચુકુંદ વરદા. નંદ નંદન મુચુકુંદ વરદા. મુરલી મનોહર રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચકુંદ વરદા. નંદ નંદન મુચકુંદ વરદા. મુરલી મનોહર રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે પ્રિય ભક્તો, પરમ કૃપાળુ પરમાત્મા એની અસીમ કૃપા, કેવડી મોટી કૃપા કે આજે આપણે ચોથા દિવસની કથા એ આપણે કહેવા અને આપ સાંભળવા તૈયારી કરીએ છીએ.
શ્રી શુક ઉવાચ અષ્ટમ સ્કંધ ની કથા આપણે ચોથા દિવસની આ કથામાં કહેવાની છે. મન્વંતરની કથા સુખદેવ પ્રભુએ કહી છે. આ છઠ્ઠો મન્વંતર ચાલે છે. આ છઠ્ઠો મન્વંતર થયા. હવે સાતમો વૈવસ્વત મન્વંતર ચાલે છે. 14 મનુઓનો સમય એ મન્વંતર કહેવાય છે. સ્વરુચિ ઉત્તમ તામસ આ મન્વંતરનું વાત. અને મન્વંતર ભગવાનના અવતારોની પણ કથા આપણે સાથે સાથે કહેવાની છે. અને આપને ભગવાનના અવતારો અને ભક્તની કથા એમાં આપને બહુ આનંદ થશે, કારણ કે થોડુંક વધારે સરળ સમજવામાં રહેશે. તો ગજેન્દ્ર મોક્ષની કથા અને હરિ અવતારની કથા એ આપણે કહેવાની અને સાંભળવાની છે. પણ એ પહેલા આપણે આ ગજેન્દ્ર મોક્ષની કથા એ આપે ઘણી કથાઓમાં સાંભળી હશે. અને ગજેન્દ્ર, એની પત્ની અથની, એના 2 બાળકો મદનિયા, એ કથાઓ આવશે. પણ પહેલા વહેલા આપણે પ્રભુને નોતરવા માટે, જેને કહેવાય ને નોતરીએ, આ ગજેન્દ્ર મોક્ષની કથા કહેતા પહેલા ગજેન્દ્ર એ જે સ્તુતિ કરી હતી ને એ આપણે કહેવી છે. તો તમે બોલાય તો બોલજો. ગજેન્દ્રએ સ્તુતિ કરી હતી. જ્યારે ગજેન્દ્રને મોત દેખાણું ને સામે, ત્યારે એ આપણે પછી એ વિભાગની કથા કહેશું ત્યારે આપણે આ પરિવાર નહીં કહીએ, પણ અત્યારે આપણે પ્રભુને બોલાવીએ. જેમ ગજેન્દ્રએ બોલાવ્યો હતો ને ભગવાનને, એવી રીતે આપણે પણ બોલાવીએ. તો આપ પણ બોલજો, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગોવિંદ એટલે ભગવાન. ગોવિંદ ભગવાનનું અવતાર છે, ભગવાનનું નામ છે. ભગવાનના અનેક નામ છે, એ આપણે પછી કથામાં કહેવાનું છે. નીર પીબન હે તું ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછાડે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછાડે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. જ્યારે મૃત્યુ નજીક દેખાય અને બહુ કષ્ટ આવે ને, આ ગજેન્દ્રને આવું બહુ કષ્ટ, અને મૃત્યુ હમણાં જ થાય. અને ત્યારે એમને કીધું છે કે હે પ્રભુ,
ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે. નાક કાન ડૂબત લાગે, નાક કાન ડૂબત લાગે, કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. દ્વારિકા में શબ્દ ગયો, શોર ભયો ભારે. દ્વારકા में શબ્દ ભયો, શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. આ હરી પોતે આવ્યા હો. હા. सूर कहे श्याम सुनो, सूर कहे श्याम सुनो, शरण है तिहारे. आपे समझवानो प्रयत्न करवानो. सूर कहे श्याम सुनो, शरण है तिहारे. अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. આપણે કહી શક્યો કે પ્રભુ આપ હવે બીજો જન્મ અમને ન થાય એવું કરો પ્રભુ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચાવો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. આપને મજા આવશે, આનંદ આવશે અંદરથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા એ કાંઈક આપણા જીવનને લગતી જ છે બધાયના. આસિદ ગિરિવરો રાજન ચિત્રકૂટ ઇતિ વિશ્રુત ક્ષીરો દેનાવૃત શ્રીમાન યોજના યુક્ત મુંચિત. આ શ્લોકનો અર્થ એવો છે પ્રિય ભક્તો, ક્ષીરસાગરમાં એટલે ક્ષીર એટલે દૂધ, એનો સાગર છે હો. આપને નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે પરમાત્મા બધું કરી શકે છે. એવું કાંઈ નથી કે જે પરમાત્માથી ન થાય. હજી આપણે કથામાં આવશે, અરે ઘણા ઘણા સરોવરો, ઘણા ઘણા આ સાગર, દરિયા, સમુદ્ર છે. ઘીના સમુદ્ર, દૂધના સમુદ્ર. ક્ષીરસાગરમાં ચિત્રકૂટ નામે 10,000 ઊંચો એક પર્વત હતો. પર્વત તો આપને ખબર ને, એ પર્વતની 3 ટૂંક. પર્વતની એને 3 શિખર હતા. 3 ટૂંક એટલે 3 શિખર. જેમ આપણે નજીકમાં જુનાગઢ ગિરનાર પર્વત છે, એમાં છેલ્લી ટૂંક તો આપને બધાને ખબર છે, દત્તાત્રેય ભગવાનની. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. આ 3 ટૂંક હતી ચિત્રકૂટ, આ ત્રિકૂટ પર્વતમાં. અને એક સોનાની ટૂંક, એક લોઢાની ટૂંક અને એક ચાંદીની ટૂંક. આવી રીતે 3 ટૂંક
3 શિખર, અને આ તળેટીમાં એની તળેટી હોય ને એને તળિયું કહેવાય, તળેટી કહેવાય પર્વતનું, અને ઊંચું હોય છેલ્લું એને શિખર કહેવાય. તો આ પર્વત ત્રિકૂટ એમાં એક સરોવર હતું, કહેવાય સરોવર પણ બહુ દરિયા જેવું હો, બહુ ઊંડું અને ઘણા વિસ્તારમાં ફેલાયેલું. આ પર્વતની આસપાસ ઘણી બધી હાથણીઓ સાથે લઈ અને એક ગજેન્દ્ર આવતો. દરરોજ ગજેન્દ્રની પત્ની એ હતી હથની, 2 બાળકો હતા મદનિયા, અને દરરોજ હાથીને પાણીમાં બહુ આનંદ કરવાનું મન થાય. હા, પાણી ઉડાડે સૂંઢમાં લઈ લઈને અને ફુવારાની જેમ ફેંકે હો એકબીજા ઉપર. રમત રમતમાં આ બધા હાથીઓને પરિવારને એ બધા ભૂલી ગયા. એને અભિમાન આવ્યું કે અમને કોણ ના પાડી શકે, અમારી પાસે કેટલું બધું બળ છે. હાથીને આવું અભિમાન આવ્યું અને માંડ્યા બગાડવા. અભિમાન આવે એટલે બગાડ જ થાય. આપણે બીજાનું અહિત જ કરીએ અને આપણું અહિત જ કરીએ. અને સૂંઢમાં ભરી ભરીને પાણી એ તળાવની બહાર પણ ફેંકતા. તળાવની બહાર એનો ઢાળ તો તળાવમાં જ હોય, એટલે પાણી પાછું તળાવમાં જ આવે અને કાંઠા ઉપરનો જે કચરો અને ગંદકી ને બધી તળાવમાં જ જાય. હવે આવી રીતે તળાવનું પાણી ગંદુ થવા માંડ્યું. પણ આને કોણ અટકાવે? આને કોણ કહે? આપણે કહેવત નથી કે સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? કોઈ ન કહે. અને ગજેન્દ્રને પાસે આટલું બધું બળ, આટલો મોટો પરિવાર, આટલું બધું જૂથ, પછી ક્યાંથી એને કોઈ રોકે ટોકે? પણ તળાવમાં એક મગર ઊંડે ઊંડે રહેતો હતો. અને મગર એ ઉપર 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 આવ્યો સપાટી ઉપર. આ ગજેન્દ્ર અને એ બધા પાણીને ગંદુ કરતા હતા અને એવું. તો આ મગરનું જોર પાણીમાં વધારે હાલે, એટલે આ મગરે તક જોઈ, લાગ જોઈ, જેને આપણી ભાષામાં એમ તળપદી ભાષામાં એમ કહેવાય કે લાગ જોઈ, અને ગજેન્દ્રનો પાછળનો પગ પકડી લીધો લ્યો હાથીનો. આ મુખ્ય જ હતો ગજેન્દ્ર એનો, અને નીચે 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 ખેંચી જવા માંડ્યો. પહેલાં તો ગજેન્દ્રએ કાંઈ ધ્યાન ન આપ્યું. એ કે હશે કોક જીવજંતુ, એટલું બધું અભિમાન એને ગજેન્દ્રને હતું. આ સારું નથી વાલા ભક્તો. હવે ગજેન્દ્રનું તમે જુઓ કેવું પરિણામ આવે છે આ અભિમાનને કારણે. અને મગરે પગ પકડી લીધો. આમ કોઈનું અભિમાનથી આપણે અહિત તો ન જ કરી શકીએ. અને પ્રભુ થવા પણ ન દે અહિત. આપણને અભિમાન આવે અને આપણે કોઈનું અહિત કરવું હોય તો પ્રભુ એનું અહિત ન થવા દે. આપણને સફળ ન થવા દે કોઈનો અહિત કરવામાં. પણ અહીંયા તો પ્રભુએ લીલા કરી. લીલા કયો તો લીલા. ગજેન્દ્રનો પગ
મગરે પકડો. હવે ખેંચી જવા માંડ્યો, ખેંચી જવા માંડ્યો, ખેંચી જવા માંડ્યો. મગર તળાવમાં ઊંડે ઊંડે. એને એની પત્ની હથની એણે સૂંઢથી ઉપર ખેંચવાનો પ્રયત્ન કર્યો, બહુ બળ વાપર્યું. એના દીકરાઓ બે બોલાવ્યા, મદનિયા, બીજી અથનીઓને બધાને બોલાવી કે તમારું બધાયનું બળ વાપરો અને આ ગજેન્દ્રને બહાર કાઢો. મગરનો પગ પકડ્યો છે મગરે, તો કોક ખેંચી જાય છે તળાવમાં ઊંડે ઊંડે. પણ કોઈથી ન થયું કાંઈ, કારણ કે પ્રભુ જ કરે એ જ સાચું. ભગવાન સિવાય કોઈ કાંઈ કરી શકે જ નહીં. ભગવાન જ બધી લીલા બધાને બચાવે. જન્મ, મૃત્યુ, પાલન પોષણ એ બધું ભગવાન જ કરે ભાઈ. કોઈને કાંઈ કરી ન શકે. આપણે ઘણી વખત એવું બનતું હોય છે વાલા ભક્તો કે આપણે ત્યાં 5, 10, 15, 20 મહેમાનો આવી ગયા હોય તો આપણને એમ થાય કે હવે 1, 2 દી 3 દી થયા તો કંઈ જશે. તો અને ઘણી વાર તો એવું બને છે કે અત્યારે લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે પણ બહુ સદ્ધર નથી હોતી, બધાય પૈસાપાત્ર નથી હોતા, એટલે કોઈ કથા પણ કરાવી ન શકતા હોય. અને કથા કરાવવા માટે અમારી વાત તો જુદી છે. અમને તો ભગવાનની કૃપા અને ભગવાન, અમે કોઈ દિવસ કથામાં કરવા જાય છીએ તો એ કે અમારે કાંઈ નથી જોતું ભાઈ, દક્ષિણાય નહીં, તમે આનંદ કરો અને તમે કથા કરાવો એ જ અમારી દક્ષિણા છે, અને ભક્તિ કરો છો એ જ અમારી દક્ષિણા છે. અને પછી તો કોઈ બચાવી ન શક્યા. ગજેન્દ્રને બહાર ખેંચી ન શક્યા, કોઈનું બળ કામ ન લાગ્યું, બધા થાકી ગયા. હવે ગજેન્દ્ર એકલો થઈ ગયો. બધાય સરોવરના કાંઠે જઈ અને ખેલ જોવા માંડ્યા કે શું થાય છે હવે એ જોઈએ. જેમ આપણે પણ મરણ પથારી ઉપર હોઈએ અને મૃત્યુ નજીક હોય તો કોઈ બચાવી શકે? કોઈ ન બચાવી શકે ભગવાન સિવાય. અને ગજેન્દ્રને સ્તુતિ કરવાની અને ગજેન્દ્રને હૃદયમાંથી અવાજ નીકળ્યો, હે પ્રભુ શ્રી હરિ, અત્યારે નહીં બચાવો તો ક્યારે બચાવશો? હું તો હારી ગયો પ્રભુ, તમારા સિવાય કોઈ બચાવી શકે એમ નથી મને. એમ ગજેન્દ્રએ પ્રભુને કહ્યું કે તમારા સિવાય મને કોણ બચાવી શકે? અને ગજેન્દ્રએ કીધું કે આ દુનિયાના મને કોઈ બચાવી શકવાના નથી. આપણું એવું જ થતું હોય અંત સમયે. અને ઘણીવાર આપણે ઠોકર ખાઈને થાકી ગયા હોય કે અહીંયા જાય તોય ના, અહીંયા જાય તોય ના, અહીંયા જાય તોય ના, કોઈ સહારો ન આપે, કોઈ મદદ ન કરે, તો આપણને પણ તકલીફ થતી હોય, આપણે પણ થાકી ગયા હોઈએ છીએ પ્રિય ભક્તો. એટલે ગજેન્દ્રએ કીધું કે હું તો હારી ગયો, હે ભગવાન, હવે મારું મૃત્યુ હમણાં જ આવશે, મને સામે દેખાય છે, હું નહીં બચી શકું. અને અત્યારે તમે મને નહીં બચાવો તો મને તમે ક્યારે બચાવશો પ્રભુ? એમ ભગવાનને સ્તુતિ કરી. અને આપણે પણ ભગવાનને રાજી કરવા એક સરસ મજાની કૃતિ રચના એ આપણે કહીશું તો બહુ આનંદ થશે. અને કથામાં જરાક વધારે આપણને પણ મજા પડશે. दुनिया से मैं हारा तो आया तेरे द्वार. તમે બોલી શકો, दुनिया से मैं हारा
तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा, कहाँ जाऊं ओ सरकार। ओ दुनिया से मैं हारा, तो आया तेरे द्वार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा સરકાર। એનો આપને અર્થ તો સમજાય જ ગયો હશે। सुख में प्रभुवर तेरी याद न आई, सुख में प्रभुवर तेरी याद न आई, दुख में प्रभुवर तुमसे प्रीत लगाई, सुख में प्रभुवर तेरी याद न आई, दुख में प्रभुवर तुझसे प्रीत लगाई, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार। मेरा तो क्या है, मैं तो पहले से हारा, तुमसे ही पूछेगा ये संसार सारा, डूब गई क्यों नैया तेरे रहते खेवनहार, यहाँ से घर जो हारा, कहाँ जाऊं ओ सरकार। यहाँ से घर में हारा, कहाँ जाऊं ओ सरकार। दुनिया से हम हारे, तो आए तेरे द्वार, यहाँ से घर जो हारे, कहाँ जाएंगे सरकार। हे प्रभु, सब कुछ लुटा बस लाज बची है, सब कुछ लुटा बस लाज बची है, तुम पे ही प्रभुवर मेरी आस બંધી હે। આપણે જગતમાં દુનિયામાં ક્યાંય ન આપણો મેળ પડે તો પછી ભગવાનને આવી રીતે હૃદયમાંથી પોકાર કરવો પડે હો કે પ્રભુ તમારી ઉપર જ મારે આશરો છે, સહારો છે, મને કોઈ નથી સપોર્ટ કરતા કે નથી મને કોઈ મદદ કરતા પ્રભુ, અને તમે મને બચાવો। અને ભક્ત કહે છે सुना है तुम सुनते हो, भगवान ने हो, सुना है तुम सुनते हो हम जैसों की पुकार, सुना है तुम सुनते हो हम जैसों की पुकार, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार। આ તમને યાદ આવી ગયું, તમે ઊભા થઈને કહો, અહીંયા આવીને કહેશો આ ક્યાં આવું ફિલ્મમાં આવે છે આ ગીત, અને ઘણા વર્ષો પહેલાં। जिसको बताया मैंने अपना फसाना, सबने बताया मुझको तेरा ठिकाना, मैंने तुमको माना, मैंने तुमको माना, माता पिता परिवार,
यहाँ से घर जो हारा कहाँ जाऊं ओ सरकार, यहाँ से घर जो हारा कहाँ जाऊं ओ सरकार. આપને યાદમાં આવ્યું હોય તો અમે કહી દઈએ, સાવન કા મહિના પાવન કરે સોર. આ ઈ છે ગીત. આ બહુ અને ડાયરેક્ટ આ ભગવાનને પ્રાર્થનામાં કહી શકાય એવું છે, સરસ મજાનું. અને એના ઉપરથી આપણે પ્રભુને રાજી કરવા આ દુનિયા સે મેં હારા, આપણે છેલ્લે દુનિયાથી તો હારવું જ પડશે અને ભગવાનનું શરણ ગજેન્દ્રની જેમ લેવું જ પડશે. 100 વર્ષ યુદ્ધ હાલ્યું હતું. કેટલા? 100 એમ કહેવાય છે ગજેન્દ્ર અને મગરનું. અને પછી આ સ્તુતિ કરી ગજેન્દ્રએ હારીને, હો, કે પ્રભુ હવે તમે મને બચાવો. અને પ્રભુ હરિ આદિ શક્તિ, પરમ કૃપા અને સર્વોચ્ચ શક્તિ એમણે પ્રાગટ્ય કર્યું. હો, હરિનું સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય. ભગવાને શ્રી હરિનું સ્વરૂપ લીધું, પ્રાગટ્ય કર્યું અને પ્રભુએ ગરુડ ઉપર આરૂઢ થઈને, પણ ગરુડની ગતિ એ પ્રભુને ઓછી લાગી અને ગરુડને અભિમાન આવ્યું. બોલો, જેમ ગજેન્દ્રને અભિમાન આવ્યું હતું ને મગરે પગ પકડ્યો, અભિમાનના કારણથી આવું બધું કરવા માંડ્યો હતો. એવી રીતે પ્રિય ભક્તો, હવે ગરુડને અભિમાન આવ્યું. આ અભિમાન એટલા માટે વારે વારે ભક્તોને પ્રભુ બચાવે છે અભિમાનથી, અને અભિમાન આવે તો નુકસાન જ થાય. એટલે ભક્ત હોય ને એને અભિમાન આવે તો પ્રભુ એનું અભિમાન વહેલું દૂર કરે. શું કામ કે પછી સુધરી તો જાય, પછી એનો પાપ કરતો તો બંધ થાય. એટલે ભગવાને શ્રી હરિનો અવતાર લીધો, હરિ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને ગજેન્દ્ર એમની સ્તુતિ આ સાંભળી અને શ્રી હરિ સ્વરૂપે મૂળ શક્તિ આદિ શક્તિ એમણે પ્રાગટ્ય કર્યું, પ્રગટ થયા. અને ગરુડને એવું અભિમાન આવ્યું કે પ્રભુ હું તમને બધાય લઈ જાઉં છું ભક્ત પાસે મારી પીઠ ઉપર બેસાડીને, ત્યારે તમે ભક્તને બચાવી શકો છો ને. એટલે આવું અભિમાન, નહીતર તમે કાંઈ થોડા બચાવી શકવાના હતા. તો ભગવાને એનો ત્યાગ કરી દીધો. જેને અભિમાન આવે તેનો ભગવાન ત્યાગ કરી દો. હા, અભિમાન આવે એનો ભગવાન ત્યાગ કરે. ભગવાન અભિમાન આવ્યું હોય એને ન રાખે પોતાની પાસે. એટલે ગરુડને છોડી દીધું કે જા, મારે તારી જરૂર નથી. અને પ્રભુ તો હાલવા ઝડપથી હાલતા હતા, એમ જેમ આપણે ઝડપથી હાલીએ ને એવી રીતે. તો ગરુડ એ ઉડતા હતા, એટલી ઝડપથી આ ગરુડજી ઉડવા લાગ્યા હતા. અને ત્યારે પણ ભગવાનને હાલતા હતા તોય ન આંબી શક્યા. અને પછી એમ થયું કે હું કાંઈ ભગવાનને લઈ જાઉં તો જ ભગવાન ભક્તને બચાવી શકે એવું નથી. હો, મારા કરતાં પ્રભુ હાલે છે. હું તો બધુંય બળ વાપરી અને ઉડું છું, છતાંય હું ભગવાનને નથી આંબી શકતો. તો મારી ગતિ કરતાં પ્રભુની ગતિ કેટલી બધી તેજ, તીવ્ર અને ઝડપ છે. તો ભગવાન પોતે પણ પ્રગટ થઈ શકે, જઈ શકે ભક્તની પાસે અને ભક્તને બચાવી શકે. હો, એટલે ગરુડનું અભિમાન દૂર થયું. અને ભગવાન ગરુડને પાછો સ્વીકાર કર્યો. જેમ
ભગવાન છે એ ત્યાગ કરે, અભિમાન આવે ભક્તને એટલે ભક્તને છોડી દે ભગવાન. જ્યારે આપણી ઉપર એમ લાગે કે ભગવાન નથી કૃપા કરતા, આપણને છોડી દીધા છે, તો ભક્તિ થોડીક વધારવી અને પછી માફી માગવી, પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારામાં કાંઈ એવું કચાશ ખામી, મારો કંઈ અપરાધ તો મને ક્ષમા કરો. એટલે ભગવાન સ્વીકાર કરે. પાછો ગરુડનો સ્વીકાર કર્યો અને પછી ભગવાન ગરુડ છે એ નીચે જમીન ઉપર લેન્ડિંગ કરે 2 પગ રાખીને, એટલે સુધી ભગવાન એણે રાહ ન જોયો પ્રભુએ. એ ગરુડ હજી લેન્ડિંગ ન કર્યું ત્યાં તો ભગવાને કૂદકો મારી ગરુડ ઉપરથી અને ભક્તને બચાવવા માટે ત્યાં પ્રાગટ્ય કર્યું અને ગજેન્દ્રને બચાવ્યો. અને સૌથી પહેલાં ભગવાને આ મગર હતો ને, પગ પકડ્યો હતો ને, મગર જેણે પગ પકડ્યો હતો ગજેન્દ્રનો, એને મોક્ષ ગતિ આપી ભગવાને. બોલો, ભગવાન કેટલા ઉદાર કે આપને નવાઈ લાગશે કે આ મગરે તો એને પગ પકડ્યો હતો અને ખેંચી જતો હતો, તો એને પહેલાં કેમ મોક્ષ ગતિ આપી ભગવાને. તો પ્રિય ભક્તો, પંડિતોએ એવો ખુલાસો કર્યો છે કે ભક્તનો પગ પકડ્યો હતો ને, ગજેન્દ્ર ભક્ત એનો પગ પકડ્યો હતો આ મગરે, તો ભક્તનો જો પગ પકડે, ભક્તના પગમાં પડે, ભક્તના શરણે જાય, એને સૌથી પહેલાં ભગવાન ઉદ્ધાર કરે, એને ગતિ આપે છે, એને ભગવાન સૌથી વહેલા ધામ આપે છે. એટલે એવો ભગવાનનો અભિગમ છે. એટલે અને પછી ગજેન્દ્રને બચાવ્યો અને ગ્રાહ હતો મગર, એને ભગવાને મોક્ષ ગતિ આપી. હવે પ્રિય ભક્તો, આ ગજેન્દ્ર એનો બચાવ કર્યો, સ્તુતિ કરી, એટલે સ્તુતિ કરે તો એનો બચાવ કરે છે પરમાત્મા ભગવાન પોતે. આપણે પણ જ્યારે જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન હંમેશા આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણને ભગવાન બચાવે છે સંકટમાંથી. અને એટલે તો આપણે નથી કહેતા ઘણીવાર, એ સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. આમ ભગવાનની આપણે માફી માગી લેવાય કે હે ભગવાન, મારાથી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો, હું તો પાપી છું, મેં બહુ પાપ કર્યા છે અને તમારી સેવા હું બહુ નથી કરી શકતો, તમારી ભક્તિ હું નથી કરી શકતો, તો આપ કૃપા કરો મારી ઉપર. એટલે ભગવાન માફ કરી દે છે અને સંકટ આપણું હરી લે છે. ભગવાનની કૃપા જો ઘટે ને તો સમજી લેવું કે
અને કોઈ કષ્ટ આવે તો સમજી લેવું કે ભગવાનની કૃપા ઘટી છે. એટલે આપણે ભક્તિ વધારવી એવું ભાગવતકારોએ કહ્યું છે. અને આપણે પણ ગજેન્દ્રની જેમ વાલા ભક્તો, આ ઘણી જગ્યાએ તો એવું હોય છે કે હવે ગટપણ હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય, અશક્તિ આવી ગઈ હોય, બોલી ચાલી ન શકે, સાંભળવાનું કમ થઈ ગયું હોય, ત્યારે એક બાજુ ખાટલામાં બેહાડી રાખ્યા હોય કે અહીંયા તમારો ખાટલો, અહીંયા તમારે સૂઈ રહેવું. ત્યાં બહુ ઉધરસ આવે તો પાણીની માટલી, એના કરતાંય વધારે ઉધરસ આવે તો દવાની બાટલી, એટલે ઉધરસ બંધ થઈ જાય એમ. અને તૂટેલી ખાટલી લ્યો, ઘણી જગ્યાએ આવી રીતે હોય છે. કોઈને સેવા ચાકરી કરતા નથી, કારણ કે કળિયુગ છે. હા, અને ભગવાનની કૃપા જે પરિવારમાં હોય, જે ઘરમાં હોય, એની તો આ કળિયુગમાં હો વાલા ભક્તો. અમારે એક ભક્ત છે, એને માતા પિતા ધામમાં વયા ગયા. હવે એ કે અમારે તો સેવા કરવાની, માતા પિતા બેય ધામમાં વયા ગયા. હવે અમારે સેવા કરવા માટે શું કરવું? તો બીજા માતા પિતાનું કેવી રીતે સેવા કરવી? તો એને કોઈએ અમારા જેવા વક્તાઓનો સંગ થયો તો એ કે વૃદ્ધાશ્રમમાંથી લઈ આવો. વૃદ્ધાશ્રમમાં ઘણાઈને મૂકી જાય છે, સંતાનો નથી પાલન પોષણ કરતા તો વૃદ્ધાશ્રમમાં મૂકી જાય ઘટપણ આવે ત્યારે. તો વૃદ્ધાશ્રમમાં એ પોતે ગયા ભક્ત, અને કીધું કે અમને એક માતા અને એક પિતા આપો. તો માતા અને પિતા આપ્યા, અને લખાણ લઈ લીધું વૃદ્ધાશ્રમના સંચાલકે કે હું આને લઈ જાઉં છું, એને કાંઈ તકલીફ નહીં પડવા દઉં, એને સારી રીતે સેવા કરીશ, અને જો કાંઈ ફરિયાદ કે કાંઈ પણ તકલીફ પડશે તો હું તરત જ જાણ કરીશ, મારા વતી જામીન આપું છું. આમ જામીને આપી દઈએ અને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવે છે. અમે એને પૂછ્યું કે એને તે ગયા ને અમે, તો અમે એને પૂછ્યું કે ભાઈ આપના માતા પિતા તો અમને એમ લાગે છે કે ધામમાં વયા ગયા હો કે નહીં? એ કે હા. તો આ બે જણા માતા પિતા, ત્યારે એમ કીધું કે એ બે તો અમે માતા પિતાની સેવા ભૂલાઈ ન જાય, માતા પિતાની સેવા સતત કરી શકીએ એટલા માટે અમે વૃદ્ધાશ્રમમાંથી લઈ આવ્યા છીએ, અને એને સગા માતા પિતાની જેમ જ ધ્યાન રાખીએ છીએ, એની સેવા કરીએ છીએ. હવે ત્યારે વાલા ભક્તો આવા પણ હોય છે, કળિયુગ હોય તોય શું, ભાગવત કથા સાંભળીને ઘણા લોકો એને સેવા કરવાની તક મળી ગઈ હોય છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે, આ ટકોર કરવામાં આવી છે, અને ભાગવતકારોએ કહ્યું છે, અમે પણ ઘણી કથાઓમાં કહીએ છીએ કે અમે ઘણી કથાઓમાં કીધું છે કે અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. માતા પિતાને ક્યારેય ન ભૂલવું, અને માતા પિતા એની સેવા એમ કીધું. શ્રવણનું તમને, હા બરાબર, શ્રવણનું કથા છે જ, પણ આપણે અત્યારે આ શ્રવણની કથા આપણે બધાને યાદ છે કે શ્રવણ માતા પિતાને બેયને લઈ અને એનો વજન ઉપાડી અને હાલીને બધે યાત્રા કરાવી. બોલો, માતા પિતાને, ત્યારે એની માતા પિતાની આવી સેવા કરી તો ભગવાને
આ શ્રવણનું નામ અત્યારે કળિયુગ છે તોય બધા લે છે. પ્રિય ભક્તો, આપણે એક સુંદર મજાની કથા આપને કેવી છે. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. પછી દાનવો બધું જીતી ગયા, દેવો હારી ગયા, ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું કે તમે સમુદ્ર મંથન કરો, અને દાનવ એમને પણ ટેકો લ્યો, અને સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળશે અને પછી અમૃત નીકળશે. એટલે સમુદ્રમાંથી, પ્રિય ભક્તો, આ કહેવાય છે કે ચંદ્ર ચાંદો, એ ચંદ્ર પણ સમુદ્રમાંથી એનો ઉત્પન્ન થયો છે એમ કહેવાય છે. અને ઝેર પણ સમુદ્રમાંથી. એટલે ભગવાને રસ્તો બતાવ્યો કે સમુદ્રનું મંથન કરવાનું તમે યોજના કરો. વાસુકી નાગ એને આપણે નેત્રા તરીકે રાખો. મંદરાચલ પર્વત એને આમ વલોવવા માટે, મંથન કાર્ય માટે આ મંદરાચલ પર્વત એટલે મેરુ પર્વત. હવે મંદરાચલ પર્વતને તો ગરુડજીને આદેશ કરી અને ગરુડજી મંદરાચલ પર્વતને લઈ આવ્યા, અને મંદરાચલ પર્વતને સમુદ્રમાં મૂક્યો ગરુડજીએ. પછી ગરુડજીને તરત વિદાય કર્યા કે હવે તમે જાઓ ગરુડજી, હવે અમારે સર્પને એટલે વાસુકી નાગ એને નેત્રા તરીકે ઉપયોગ કરવાનો હતો. એટલે વાસુકી નાગ એને લપેટા, એક છેડેથી દેવો ઝાલે, એક છેડેથી આ દાનવો ઝાલે. અને ભગવાને સૂચના કરી કે તમારે અત્યારે દેવોને કીધું કે જરૂર છે તમે તમારા શત્રુ, તમારા દુશ્મન, તમારા દાનવો એની સાથે સંધિ કરો, સમાધાન કરો. એટલે ભગવાનના સૂચનથી આ બોલો, ભગવાને આવું સૂચન કર્યું છે કે આપણે જ્યારે કષ્ટ આવે ને અને જરૂર હોય ને ત્યારે આપણે સમાધાનકારી વલણ અપનાવવું. બધાયની હારે સમાધાન, બધાયની હારે સમાધાન, બધાયની હારે સમાધાન, કે અમારે કોઈ તકરાર નથી કરવી ભાઈ. એટલે એ એમ કહેવામાં આવ્યું છે ને, નયમો એ સૌને ગમ્યો. એ કહેવત છે ને, નમે એ બધાયને ગમે. અને બીજી એક એના વિરુદ્ધની કહેવત છે, એ આપને કહી દઉં ભેગા ભેગ. આપ કહો તો નકર હાલ છે કે બહોત નમે ના દાન. વારે વારે બહુ નમે ને તો સમજી લેવું આ કંઈક નાદાન છે, કપટી છે, કાવતરું કરશે. પણ ભગવાનની કૃપા હોય ને, ભક્તિ કરતા હોય, એને કોઈ કાવતરું ન કરી શકે, એને કોઈ ચીટિંગ ન કરી શકે, એને કોઈ ત્રાસ ન આપી શકે, એને કોઈ કષ્ટ ન આપી શકે. આમ ભગવાને સૂચન કર્યું છે. ભગવાન હંમેશા ભક્તને મદદ કરે. ભગવાન હંમેશા આ ભક્તિ કરે એને રસ્તો બતાવે. એટલે ભગવાને જ વાસુકી નાગનું નેત્ર તરીકે ઉપયોગ કર્યો. અને એક ટોચ ઉપર રહેવું પડે, એને કહેવાય અજીત અવતાર. ભગવાને અજીત અવતાર ધારણ કર્યો. અને આદિશક્તિ એમણે વાસુકી નાગ પાસે રહ્યા. દેવો પણ અજીત ભગવાનની જેમ વાસુકી નાગના મુખ પાસે રહ્યા. એ જોઈને દૈત્યોને શંકા ગઈ કે તમે કપટ કરશો
અમને વાસુકી નાગના મુખ પાસે રહેવા દ્યો, નહીતર અમારે નથી મંથન કાર્યમાં જોડાવું. હવે વાલા ભક્તો, એવું થયું. તો આ દેવોને તો જરૂર હતી. તો એ કે લ્યો હવે અમે મુખને બદલે વાસુકી નાગના પૂંછડા પાસે વયા જઈ, પૂંછડું પકડીએ, ત્યાંથી ઢીલું ને એવું કરશું, અને તમે મુખ પાસે ઊભા રહ્યો. તો દૈત્યો બધા મુખ પાસે ઊભા રહ્યા. દેવો પૂછડે ગયા અને મંથન કાર્ય શરૂ થયું. મંદરાચલ પર્વત આમ ઘમ 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 હાલે ને એમ આખો સમુદ્ર એ વલોવાયો. મંથન કાર્ય શરૂ થયું. અને આ મંદરાચલ પર્વત હતો ને એ દરિયામાં ડૂબવા માંડ્યો. દરિયાને થોડું તળિયું હોય, એ દરિયામાં ડૂબવા માંડ્યો. હા, અને ડૂબવા માંડ્યો એટલે ભગવાનને પાછા યાદ કર્યા કે પ્રભુ, મંથન કાર્ય નથી થઈ શકતું. પ્રભુને ખબર પડી ગઈ કે મંદરાચલ પર્વતને નીચેથી એમ આધાર આપવો પડશે. નીચેથી કાંઈક આધાર નહીં આપીએ તો મંદરાચલ પર્વત ઉપર નહીં રહીએ, સપાટી ઉપર. અને સપાટી ઉપર નહીં રહીએ ને ડૂબવા માંડશે તો ડૂબી જાય આખોય. મંથન કાર્ય નહીં થઈ શકે. એટલે ભગવાને મંદરાચલ પર્વતને આધાર આપવા માટે શું કરવું? પ્રભુએ કાચબા અવતાર, કુર્મ અવતાર એ ધારણ કર્યો. અને કાચુબો છે ને એ પાણીમાં જઈ શકે, એના પગથી તરી શકે, અને પીઠ એની મજબૂત હોય. એટલે પીઠ ઉપર કાચબો ગમે એટલું વજન, હાથી પગ મૂકે તો એની પીઠ ન તૂટે એમ કહેવાય છે. અમે જોયું નથી. વળી પાછા આપ કોઈ એમ ન કહેતા કે, પણ આ તો અમારી ભક્તિ કરવાનો જ હેતુ છે, એટલે કોઈ ટીકા ટિપ્પણી ન કરવી. અને થોડી વારમાં તો કાચબો પ્રગટ થયો. એ ભગવાને જ અવતાર લીધો. આદિશક્તિએ જ અવતાર લીધો. કાચબા સ્વરૂપે, કુર્મ સ્વરૂપે. કુર્મ બોલીએ કુર્મ ભગવાન કી જય. અને પછી કાચબો એ વિરાટ બન્યો. એકદમ વિરાટ, એકદમ વિરાટ, એકદમ વિરાટ, એકદમ વિરાટ, એકદમ વિરાટ. એટલો મોટો વિરાટ. અને એટલો કે ઓલો મેરુ પર્વત હતો ને, મંદરાચલ પર્વત, એના કરતાં પણ મોટો વિરાટ આ કાચબો બની ગયો. અને પાણીમાં ગયા, કારણ કે પ્રભુએ જ અવતાર લીધો હતો, કુર્મ અવતાર. પછી પાણીમાં, દરિયામાં ગયા અને પોતાની પીઠ ઉપર આ મંદરાચલ પર્વતને લઈ લીધો. એનું જરાય વજન ન લાગે પ્રભુને, એટલા વિરાટ બની ગયા પ્રભુ. કારણ કે ભગવાન બધું કરી શકે. અને પછી એની પીઠ ઉપર લીધો એટલે મંથન કાર્ય હવે ચાલુ થઈ શકે. અને આ મંદરાચલ પર્વત દરિયામાં ડૂબતો ડૂબતો હવે અટકી ગયો. અને પ્રભુએ પોતાની પીઠ ઉપર રાખ્યો. જ્યાં સુધી મંથન કાર્ય ચાલુ રહ્યું ત્યાં સુધી પ્રભુએ આ ચાલુ રાખ્યું, આ પોતાની પીઠ ઉપર. અને અવતાર, કુર્મ અવતાર, ત્યાં સુધી એમણે ધારણ કર્યો. હવે મંથન કાર્ય શરૂ થયું તો પ્રિય ભક્તો જે હતા ને દૈત્યો, એ કે અમને મુખ પાસે રહેવું છે, વાસુકી નાગના મોઢા પાસે. તો મંથન કાર્ય હવે ચાલુ થયું. તો મંથન કાર્યના હિસાબથી વાસુકી નાગને બહુ કષ્ટ પડ્યું. દોયડું તો તૂટી જ જાય, પણ વાસુકી નાગ ને કષ્ટ પડ્યું. એના મુખમાંથી, એના શ્વાસમાંથી
એવો ઉચ્છ્વાસ, એવો ઝેર નીકળવા માંડ્યું કે એના ઉચ્છ્વાસમાંથી વાસુકી નાગના મુખમાંથી હવા નીકળી. એના કારણે આ દૈત્ય બધાય કાળિયા થઈ ગયા. અને અજીત અવતાર લઈને પ્રભુ એની ટોચ ઉપર બેઠા છે. ત્યાંથી એ વજન આપ્યું છે. હવે પ્રિય ભક્તો, એવું થયું કે મંથન કાર્ય ચાલુ થયું એટલે સૌથી પહેલા વહેલા ઝેર નીકળ્યું દરિયામાંથી. મંથન કાર્યથી ઝેર નીકળ્યું, હલાહલ ઝેર, ઝેરી હવા, બધે ફેલાઈ ગયું ઝેર. હવે કેમ કરવું? દૈત્ય તો ભાગી ગયા. દૈત્યો કે અમારે નથી મરી જવું, કે અમારે નથી અમારો નાશ થવા દેવો, અમારે ઝેર નથી આ પસંદ. એટલે એ તો વયા ગયા. દેવોએ પાછી સ્તુતિ કરી, ભગવાનને યાદ કર્યા કે પ્રભુ આ તો ઝેર નીકળ્યું, હવે અમારે શું કરવું? આ મંથન કાર્ય કેમ થશે? ઝેરને કાંઈ પાછું દરિયામાં થોડું નખાય. એટલે ભગવાન આદિશક્તિ એમણે પણ કીધું કે ચોક્કસ આપણને રસ્તો બતાવશે. મહાદેવજીને પ્રસન્ન કરીએ. મહાદેવજી ભોળા છે, એટલે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે પ્રિય ભક્તો, મહાદેવજીને પ્રસન્ન કરવા કે મહાદેવજી આ ઝેરનો કાંઈક રસ્તો કાઢશે. એટલે મહાદેવજીને રાજી કરવા સ્તુતિ કરશું આપણે. પ્રિય ભક્તો, અને તમે પછી આપણે મહાદેવજી પ્રસન્ન થાય અને મદદ કરશે. એટલે આપણે મહાદેવજીને આપણે કથામાં પણ સ્તુતિ કરવી પડશે. તમારાથી જો 2 હાથ જોડીને પ્રાર્થના કરજો. અમે અમારાથી થઈ શકે એવી રીતે મહાદેવજીને રાજી કરવા, અને આ કથાના માધ્યમથી અમે પણ અને આપને પણ મહાદેવજીની કૃપા થશે. તો આપ 2 હાથ જોડી રાખજો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ. ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ. करालं महाकाल करालं महाकाल कालं कृपालं गुणागार संसार
पारं नतोऽहम् तुषाराद्रिशङ्कास गौरं गभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसत बाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम भ्रूसुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालम मृगाधीश चर्मांबरम मुंडमालम प्रियं शंकरम सर्वनाथम भजामि प्रचंडम प्रकोष्ठम प्रगल्भं परेशम अखंडम अजनभानु कोटि प्रकाशम त्रयशूल निर्मूल नम शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानंद दाता पुरारी नमामि समीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्मवेद स्वरूपम चिदानंद संदोह मोह प्रहारी प्रसीद प्रसीद प्रभो मम थारी नयावद उमानाथ पादारविंदम भजन्ति हलोके परेवा नराणम न तावत् सुखम शांति संतापनाशम प्रसीद प्रभो सर्वभूत दिवासम नमामि समीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्मवेद स्वरूपम न जानामि योगम जपम नैव पूजम न तोहम सदा सर्वदा शंभु तुभ्यं जराजन्म दुःखौद तातप्यमानं प्रभूय पहि आपन नमामि शंभो। તુલસીદાસજીએ પણ ભક્તિ બહુ કરી છે. હા, એમ કહેવાય છે રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં આવે છે. અને આપણે બધા બ્રાહ્મણો, આપણે બધા સમાજમાં સંતો, મહંતો, યોગીઓ આપણે જે સ્તુતિ કરીને એને શિવ રુદ્રાષ્ટકમ કહેવાય છે. અને આ કયો રાગ છે એ આપને ખબર છે?
તો આપને તરત યાદ આવી જાય. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, આ તરત યાદ આવી જાય. તું ही मेरी मंदिर, તું ही मेरी पूजा, તું ही देवता हो, તું ही देवता हो. नमामि समीशान निर्वाण रूपम, विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम, निजम निर्गुणम निर्विकल्पम निरीहम, चिदाकाशमाकाश वासम भजेहम. પ્રિય ભક્તો, આપણે આ દિવ્ય સ્તુતિ, સુંદર મજાની સ્તુતિ શિવ રુદ્રાષ્ટકમ અને મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજી આનાથી, અને અત્યારે આપણે કળિયુગ છે છતાંય મહાદેવજીને આ શિવ રુદ્રાષ્ટકમની સ્તુતિ બહુ પ્રિય છે, બહુ પ્રસન્ન છે. અને ભક્તો, આપણે મહાદેવજીને આપણી કથામાં તો મહાદેવજી એણે કૃપા કરી, મહાદેવજી પ્રગટ થઈ ગયા અને મહાદેવજીએ આ ઝેરનો ઉપાય કાઢવાનું બધાની સ્તુતિ પ્રાર્થના સાંભળી અને મહાદેવજી એ કેવી રીતે શું કર્યું, આ ઝેર કેવી રીતે, એ આપણે કથા હવે પછી કહેશું. અત્યારે આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આ કથાનું ચિંતન કરજો. આપણે કથાને ટૂંકો વિરામ આપી પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.